નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ સાવલિયા વિદ્યા ક્લાસીસ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ નંબર 6નો અભ્યાસ કરીશું. ભાગ નંબર 6માં સ્વાધ્યાય 4.3માં એક્ઝામ્પલ નંબર 8, ભાગ 5માં પ્રશ્ન નંબર 7 એટલે કે એક્ઝામ્પલ નંબર 7 સુધીનો અભ્યાસ આપણે કર્યો. 8મામાં તમને ટોટલ 5 પ્રશ્ન પૂછેલા છે. એમાંથી નંબર 1 લઈએ આપણે. એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ પર ફેરનહીટ લઈ. સૌપ્રથમ સેલ્સિયસ ભારત દેશની અંદર તાપમાન માપવા માટે વપરાય છે, જ્યારે યુએસ, કેનેડા આ બધા દેશોની અંદર ફેરનહીટમાં તાપમાન મપાય છે. તો બંનેમાં આપણે અલગ અલગ શોધવાનું છે. એના માટે તમને એક સૂત્ર આપેલું છે. એફ એટલે ફેરનહીટ, સી એટલે સેલ્સિયસ. તો એફ બરાબર 9/5 સી પ્લસ 32. આની અંદર આપણે કિંમતો મૂકીને જવાબ મેળવવાના છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે સેલ્સિયસ અને વાય અક્ષ ઉપર ફેરનહીટ. એક્સ અક્ષ ઉપર સેલ્સિયસ લેવાનું છે, વાય અક્ષ પર ફેરનહીટ લઈ આલેખ દોરો. હવે આલેખ દોરવા માટે આપણે યામની જરૂર પડે. તો હવે સીની કિંમત આપણે જુદી જુદી લેવાની છે, પરંતુ અહીંયા એટલું ધ્યાન રહે, સીની કિંમત એવી લેવાની જેથી 5 વડે એનો ભાગ ઉડી શકે. જેમ કે 5, પછી 10, 15, 25 આ રીતે, ત્યારે એના ભાગ 5 વડે ઉડી શકશે. તો સૌપ્રથમ સી બરાબર આપણે શું લઈશું? 5 લઈએ. ચલો 5 લેતા સમીકરણ લખવાનું. એફ બરાબર 9/5 સી પ્લસ 32. હવે આની અંદર આપણે કિંમત મૂકશું. 9/5 સીની જગ્યાએ આપણે લખીશું 5 પ્લસ 32. 5 5 કેન્સલ, તો 9 પ્લસ 32 કેટલા વધે છે? 32 ને 9 કેટલા થશે? 41. તો ફેરનહીટ કેટલું મળી ગયું આપણને? 41. ચલો આ તું પેલું. હવે લઈએ બીજું મૂલ્ય. હવે માઇનસમાં લઈએ. 5 લીધું તો હવે -10 લઈ શકીએ આપણે. સી બરાબર -10 લેતા ફરી સમીકરણ લખું. એક્સ બરાબર 9/5 સી પ્લસ 32. 9/5 સીના સ્થાને આપણે મૂકીશું -10 પ્લસ 32. તો 5 દુ 10, 9 દુ 18 પણ કેવા? માઇનસ, પ્લસ 32. તો 18માંથી 32 એટલે કે 32માંથી 18 બાદ કરીશું તો કેટલા વધશે? 32માંથી આપણે 18 બાદ કરવાના છે તો કેટલા વધશે? 14 વધશે, પણ કેવા? પ્લસમાં. તો આ એફ બરાબર કેટલા મળે છે? 14. હવે આપણે લઈશું સી બરાબર 10 લેતા. તો સૂત્ર એફ બરાબર 9/5 સી પ્લસ 32. 9/5 સીની જગ્યાએ આપણે લખીશું 10 પ્લસ 32. 5 દુ 10, 9 દુ 18 પ્લસ 32. તો 32 ને 18 થશે 50. તો એફ બરાબર 50. આ દાખલો ખૂબ જ લાંબો હોવાથી આપણે અહીંયા 3 કિંમત લઈશું. જો આ એક જ પ્રશ્ન હોત તો હજી એક ચોથી કિંમત આપણે લઈ લેત, પરંતુ હવે આ એક પ્રશ્ન છે. આવા 5 પ્રશ્નો એક જ આલેખની અંદર દર્શાવવાના છે, તો આપણે અહીંયા આટલા જ યામ રાખીશું. તો આનું કોષ્ટક આપણે બનાવીએ. એક્સ વાય. આ એક્સ એ સેલ્સિયસમાં છે અને વાય એ ફેરનહીટમાં છે, જે આપણને પ્રશ્નમાં કીધેલું હતું. એક્સ અક્ષ પર સેલ્સિયસ, વાય અક્ષ પર ફેરનહીટ. તો આપણે અહીંયા એ જ દર્શાવ્યું. એક્સ અક્ષ પર સેલ્સિયસ, વાય પર ફેરનહીટ. તો સૌપ્રથમ સેલ્સિયસ આપણે લીધું હતું 5 લીધું, ત્યારે ફેરનહીટ 41 મળે છે. તો 5 અને 41. ત્યારબાદ આપણે લીધું -10. -10 લીધું ત્યારે
14 મળે છે પ્લસમાં, -10 ત્યારે આપણને 14 મળ્યું, અને ત્રીજું આપણે લીધું +10માં તો આપણને મળે છે 50. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. આને આપણે આલેખ પર દર્શાવવાનો છે, પણ અત્યારે નહીં. આજે 5 પ્રશ્નના યામ શોધા જાય પછી એને આલેખ પર દર્શાવવાનો છે. હવે પ્રશ્ન છે નંબર 2. જો તાપમાન 30°C હોય, એટલે કે C બરાબર 30 હોય, તો ફેરનહીટ કેટલું થાય? તો આપણે સૂત્ર લખીશું F બરાબર 9/5 C પ્લસ 32. કિંમત આપણી જોડે Cની છે, કેટલા છે? 30°. તો 9/5 અહીંયા આપણે મૂકીશું 30 પ્લસ 32. 5 છંક 30, 9 છંક 54 પ્લસ 32. તો 4 ને 2 6, 5 ને 3 8. તો 86. તો ફેરનહીટ આપણને કેટલું મળ્યું? 86. તો પ્રશ્ન હતો કે તાપમાન 30°C હોય, એટલે કે Cની કિંમત 30 હોય ત્યારે ફેરનહીટ એટલે F કેટલું થશે? તો કિંમત મૂકી 5 છંક 30, 9 છંક 54 પ્લસ 32. તો 4 ને 2 6, 5 ને 3 8. તો જ્યારે સેલ્સિયસ 30° હશે તો ત્યારે ફેરનહીટ 86 હશે. હવે પ્રશ્ન નંબર 3. જો તાપમાન 95 ફેરનહીટ હોય, એટલે કે Fની કિંમત હવે 95 છે, તો સૌપ્રથમ સમીકરણ F બરાબર 9/5 C પ્લસ 32. તો હવે Fની કિંમત આપણને કેટલી કીધી છે? 95. 9/5 C પ્લસ 32. હવે સાદુરૂપ આપવાનું છે, તો આને આ રીતે પણ લખી શકું 95. આ C હંમેશા 9 જોડે ગુણાય, તો 9C/5 પ્લસ 32. હવે આ પ્લસ 32 બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે. 95 માઇનસ 32 બરાબર 9C/5. તો 5માંથી 2 બાદ કરો તો 3 વધે, 9માંથી 3 બાદ કરો તો 6 વધે, બરાબર 9C/5. હવે 5 ભાગાકારમાંથી આ બાજુ લાવીએ તો ગુણાકારમાં, અને 9 ગુણાકારમાંથી આવે તો ભાગાકારમાં, બરાબર C. ફરી એકવાર 5 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ ગયા, 9 ગુણાકારમાંથી ભાગાકારમાં. 9 સત્તા 63, 7 પંચા 35. તો C બરાબર 35. તો જ્યારે ફેરનહીટ 95 હતું ત્યારે સેલ્સિયસ 35 મળે. ફરી એકવાર જોઈ લઈશું. આ સમીકરણ હતું, ફેરનહીટની જગ્યાએ 95 મૂકવાના હતા. તો સૌપ્રથમ આ Cને 9 જોડે ગુણાકાર કરી દીધો, તો 9C થઈ ગયું. બાકી છેદમાં 5 પ્લસ 32 એઝ ઇટ ઇઝ રાખ્યા. પ્લસ 32 બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. તો અહીંયા ખાલી આ 9C/5 જ વધે છે. 95માંથી 32 બાદ કરીશું તો 63 જવાબ મળે છે. આ પદ આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું. હવે 5 ભાગાકારમાં બરાબરની પેલી બાજુ જશે તો ગુણાકારમાં જશે, અને 9 ગુણાકારમાંથી બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં. 9 સત્તા 63, 7 પંચા 35. નંબર 4. જો તાપમાન 0°C હોય તો ફેરનહીટ કેટલું? આમાં 2 પ્રશ્ન પૂછ્યા છે. સૌપ્રથમ પેલું લઈએ. C બરાબર 0° હોય ત્યારે F કેટલા? ચલો સમીકરણ લખશું. F બરાબર 9/5 C પ્લસ 32. હવે કિંમત મૂકીએ. 9/5 Cના સ્થાને 0° પ્લસ 32. હવે આપણને ખબર છે કોઈ પણનો ગુણાકાર 0 સાથે હંમેશા 0, તો જવાબ મળે 32. સિમ્પલ હતો આ તો. ચલો, પહેલો પ્રશ્ન હતો 0°C, એટલે કે Cની કિંમત 0, તો ફેરનહીટ આપણને મળે છે 32. હવે એનાથી વિરુદ્ધ, હવે છે Fની કિંમત 0. F બરાબર 0, તો C બરાબર કેટલા? ફરી આપણે સમીકરણ લખશું. 9/5 C
પ્લસ 32. ચાલો, તો હવે એફ બરાબર 0 અંશ મૂકવાના છે. 9/5 સી પ્લસ 32 એઝ ઇટ ઇઝ રહેશે. હવે પ્લસ 32 બરાબરની આ સાઈડ આવે તો માઇનસ 32 થશે. 0 તો ના લખીએ તો ચાલશે. આ 9c/5, કારણ કે 0 - 32 એ -32 જ કહેવાશે. ફરી એ જ પ્રોસેસ 5 ભાગાકારમાંથી ગુણાકારમાં અને 9 ગુણાકારમાંથી ભાગાકારમાં બરાબર સી. તો 9ના ઘડિયામાં તો 32 થશે નહીં, તો શું કરીશું? સિમ્પલ, આ બંનેનો ગુણાકાર. તો 5 દુ 10 વધી 1, 5 તરી 15 ને 1 16, 160 થશે. છેદમાં 9 બરાબર સી. 160/9 માઇનસમાં ભાગાકાર કરશો તો જવાબ આવશે -17.7 બરાબર સી. હવે આને દર્શાવવું થોડું હાર્ડ પડે છે, તો આપણે એવરેજ લઈ લઈએ, રાઉન્ડ ફિગર. તો -17.7 એવરેજ આપણે લઈ લઈએ -18 અંશ, એટલે કે આપણે 18 અંશને દર્શાવવાનું. નિયરેસ્ટ છે, 18ની નિયરેસ્ટ કહેવાય, તો નિયરેસ્ટ સંખ્યા અહીંયા લઈ લઈશું. તો ફરી એકવાર, જ્યારે સેલ્સિયસ 0 હતું ત્યારે ફેરનહીટ કેટલું? તો સમીકરણ લખ્યું, સેલ્સિયસની કિંમત 0 મૂકી તો 0નો કોઈ પણ સાથેનો ગુણાકાર હંમેશા 0 બની જાય, તો પૂરેપૂરું પદ 0, તો જવાબ મળે છે 32. હવે એનાથી વિરુદ્ધ હતું, જ્યારે ફેરનહીટની કિંમત 0 લેવાની હતી ત્યારે સેલ્સિયસ કેટલું? તો ફેરનહીટ 0 તો સેલ્સિયસ કેટલું? ફરી સમીકરણ, ફેરનહીટની જગ્યાએ 0 મૂકી દીધું, બાકીનું પદ આપણે એસિટીઝ રાખ્યું. +32 આ બાજુ આવશે તો -32. 0 - 32 એ જ -32 કહેવાય. આ પદ એમને 9c/5, 5 ભાગાકારમાંથી ગુણાકારમાં, 9 ગુણાકારમાંથી ભાગાકારમાં. 9ના ઘડિયામાં 32 આવશે નહીં, ભાગ ચાલશે નહીં. તો આ બંનેનો ગુણાકાર કર્યો 160, એને ભાગ્યા 9. ભાગાકાર કરશું તો 17.7 જવાબ આવે છે, જેને આપણે નિયરેસ્ટ 18 સુધી લખી શકાય. તો આ નંબર 4 પૂર્ણ. હવે નેક્સ્ટ પ્રશ્ન એવો છે અંતિમ, ફેરનહીટ અને સેલ્સિયસ સંખ્યાત્મક રીતે સમાન હોય, એનો મતલબ કે એફ બરાબર સી હોય તો તાપમાન તો હોય તેવું તાપમાન હોય? જો હા તો શોધો. તો આપણે સૂત્ર પરથી મેળવવાનું છે. શબ્દનો અર્થ એવો છે એફ બરાબર સી. તમે એફ બરાબર સી મૂકી શકો, સી બરાબર એફ મૂકી શકો. તો સૌપ્રથમ સમીકરણ લખશું, એફ બરાબર 9/5 સી પ્લસ 32. તો આપણે એફને એમને રહેવા દઈએ, સી બરાબર એફ મૂકીએ. 9/5 સી, આના બરાબર આપણે હવે લખવાનું હતું એફ, તો એફ મૂકી દઈએ. ચલો, આ એફને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. આ એફ ગુણાશે 9 જોડે, તો લખાશે 9f/5 પ્લસ 32. હવે નિયમ લસા, આ બંનેમાં આપણે લસા લઈશું. આ એફ એમ રહેવા દઈએ. 5 સીધો અહીંયા ગુણાય, ડાયરેક્ટ ગુણવું હોય તો 32 × 5, હજી હમણાં જ કર્યું હતું, 160. 9f તો એમનેમ રહેશે છેદમાં 5. આ ડાયરેક્ટ લસા કહેવાય. બીજી રીતે આપણે જોઈએ, જે નાના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો લસા કેવી રીતે શોધાય, આના છેદમાં કંઈ નહીં, 1 લખી શકું. 5 અને 1નો લસા 5 થશે. આના છેદમાં તો પહેલેથી 5 છે, તો આને 9fને કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. આના છેદમાં 5 નથી, 5 લાવવા મારે 1ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો 32 × 5 કરું તો આવે 160, અને બંનેના છેદમાં 5 તો આવશે જ. ત્યારબાદ 5 ભાગાકારમાંથી આવશે ગુણાકારમાં, તો 5f થઈ જશે. 9f પ્લસ 160. હવે આ 9f પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, બરાબર 160. ચલો, પ્લસ માઇનસ માઇનસ, 9માંથી 5 બાદ કરો તો 4f, પણ 9 મોટા, નિશાની માઇનસ. ચલો, f શોધવા છે મારે. -4 ગુણાકારમાંથી આવશે
ભાગાકારમાં, તો ચોકું ચોકું 16, તો 40 જવાબ મળે છે. તો f બરાબર -40. તો એફની કિંમત કેટલી મળી? -40. આપણે સમાન બતાવવાનું છે. તો આપણે જે ધાર્યું હતું આને આપી દઈએ સમીકરણ નંબર 1. તો અહીંયા શું લખશું? f બરાબર -40 સમીકરણ 1માં મૂકતા તો હતું f બરાબર c. તો એફની કિંમત મૂકીએ -40, તો સીની કિંમત પણ કેટલી મળી ગઈ? -40. તો એફ અને સી સમાન મળ્યા, એનો મતલબ કે હા સમાન હોય. તો લખવાનું હા સમાન હોય. ફરી એકવાર પ્રશ્ન એ હતો ફેરનહીટ અને સેલ્સિયસ સમાન હોય. તો આપણે થિયરીને સૂત્રમાં ફેરવી દીધું, એફ બરાબર સી, સમીકરણ 1 આપ્યું. ત્યારબાદ સમીકરણ એટલે કે જે રકમનું સૂત્ર હતું એ આપણે લખ્યું. હવે આપણે શું કર્યું? સીની જગ્યાએ આપણે એફ મૂક્યું. તમે એફ બરાબર સી પણ મૂકી શકો, પરંતુ મેં અહીંયા સી બરાબર એફ મૂક્યું. તો સીના સ્થાને એફ મૂકી દીધું, બાકી બધું એઝ ઇટ ઇઝ. હવે આ એફ 9 જોડે ગુણાય, તો મેં અહીંયા ગુણી દીધું 9f/5 + 32. હવે મેં લસા લીધો. એક પ્રકાર છે ડાયરેક્ટ લસા, બીજો છે તમે જે નાના ધોરણમાં અભ્યાસ કર્યો એ રીતે લસા. તો ડાયરેક્ટ શીખી લેશું તો વધારે સારું રહેશે, ટાઈમ બચી જશે. તો 5 × 32 આ સીધો ગુણાકાર થાય. 5 × 32 કરીએ તો 160/5. બીજી રીતે શીખવું હોય તો આના છેદમાં કોઈ સંખ્યા નથી, 1 લખી શકાય. 5 અને 1નો લસા આવશે 5. 9fના છેદમાં પહેલેથી 5 છે, તો આપણે 9fને કોઈ પણ સંખ્યા વડે ગુણી શકાય નહીં. હા, ગુણવું હોય તો 1 વડે ગુણી શકો. 32ને છેદમાં 1 છે, 1માં 5 લાવવા માટે 5 વડે ગુણવા પડશે. 5 × 5, તો ઉપર પણ 5 વડે ગુણવું પડે, તો 160. હવે આ 5 ભાગાકારમાંથી આવશે ગુણાકારમાં, તો 5f. બાકી આ સંખ્યા એઝ ઇટ ઇઝ. હવે 9f પ્લસ બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 5fમાંથી 9f બાદ કરો તો 4f વધશે, જે માઇનસ. કેમ? 9 મોટા છે, બરાબર 160. -4 ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં, તો f બરાબર -40. આપણે સમાન બતાવવાનું છે, તો આ કિંમત આપણે મૂકી દઈશું સમીકરણ નંબર 1માં. તો f બરાબર -40 સમીકરણ 1માં મૂકતા તો f બરાબર c. તો એફની કિંમત -40 મૂકી, એનો મતલબ સેલ્સિયસ પણ -40 મળી ગયો. તો હા સમાન હોય, કારણ એફ અને સીની કિંમત બંને કેટલી આવી? -40. તો દરેક પ્રશ્ન 5 પ્રશ્ન પૂર્ણ થયા આવ્યા. તો આ 5 પ્રશ્નોના જે યામ છે એને તમારે એક જ આલેખ પર દર્શાવવાના રહેશે, જે હોમવર્કમાં છે. હવે આ ચેપ્ટરનો અંતિમ સ્વાધ્યાય 4.4. તો સ્વાધ્યાય 4.3માં એક છેલ્લો પ્રશ્ન જોયો આપણે, જે એક જ એક્ઝામ્પલની અંદર 5 અલગ અલગ ક્વેશ્ચન હતા ફેરનહીટ અને સેલ્સિયસના. હવે આ સ્વાધ્યાયની અંદર કુલ 2 પ્રશ્નો છે. 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન હું કરાવું છું, બીજો પ્રશ્ન સેમ આના જેવો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. તો પ્રશ્ન એ કેવો છે? સમીકરણ તમારું એટલું જ છે, y બરાબર 3. હવે આને 2 સ્વરૂપમાં દર્શાવવાનું છે, એક તો એક ચલમાં, બીજું 2 ચલમાં. તો સૌપ્રથમ એક ચલમાં લઈએ, y બરાબર 3નું એક ચલમાં નિરૂપણ. આનો મતલબ કોઈ એક જ ચલ હોવો જોઈએ, બીજો ચલ જ ના હોવો જોઈએ. તો એનું નિરૂપણ ફક્ત સંખ્યા રેખા પર જ શક્ય બને. તો આ એક સંખ્યા રેખા દર્શાવી છે. 0 માઇનસની કિંમતની આપણે જરૂર નથી, એટલા માટે અહીંયા લખી નથી. 0 1 2 3 4 5 5 સુધી મેં દર્શાવ્યું છે. તો એમાં y બરાબર 3 દર્શાવવાનું છે, તો 3 ઉપર આ રીતે એક નિશાની બનાવીને ઉપર y બરાબર 3 લખી દીધા છે. તો આ સિમ્પલ રીત છે એક ચલની, જે આપણે ધોરણ 5-6ની અંદર ભણ્યા છીએ. તો આને એક ચલમાં નિરૂપણ કહેવાશે. તો જ્યારે પણ એમ કહે કે એક ચલમાં નિરૂપણ કરો, તો આ રીતે સંખ્યા રેખા દોરવાની, જેની જરૂર છે જે કિંમતની, એ કિંમત કરતાં 1-2 સંખ્યા વધારે લખવાની, અને એની ઉપર એરો દઈને જે સમીકરણ હોય એ જ લખી દેવું. હવે 2 ચલમાં નિરૂપણ કીધું છે, એનો મતલબ આપણી જોડે હવે સમીકરણમાં 2 ચલ હોવા જોઈએ. પરંતુ પ્રશ્ન એવો છે કે અહીંયા એક જ ચલ છે. તો કયો ચલ નથી? તો x નથી. તો એને આ રીતે લખી શકાય, 0x પ્લસ આ તો છે જ y બરાબર 3.
તો આપણું એક સમીકરણ બની ગયું 2 ચલવાળું. જ્યારે પણ કોઈ ચલ ઘટતો હોય તો એની આગળ સહગુણક 0 મૂકીને ચલ લખી દેવાશે. તો હવે આની અંદર આપણે એક્સની અલગ અલગ કિંમત લેવાની છે જ્યારે વાયની કિંમત સામે મળશે. તો સૌ પ્રથમ લઈએ એક્સ બરાબર 1 મૂકતા. તો અહીંયા એક્સ બરાબર આપણે 1 મૂકીએ, 0 સાથેનો કોઈ પણનો ગુણાકાર 0, તો વાય બરાબર કેટલા મળે? 3. હવે એક્સ બરાબર 2 મૂકતા. તો 0 હવે મૂકવાના છે 2 પ્લસ વાય બરાબર 3. અહીંયા પણ 0 થઈ જશે તો વાય બરાબર 3. ત્રીજું હવે માઇનસ લઈએ, એક્સ બરાબર -1 મૂકતા 0 -1 પ્લસ વાય બરાબર 3. તો અહીંયા પણ 0 થઈ જશે તો વાય બરાબર 3. હવે -2 લેતા, -2 મૂકતા 0 -2 પ્લસ વાય બરાબર 3. આ પણ 0 થઈ ગયું તો વાય બરાબર 3. તો અહીંયા આપણને એક વસ્તુનો ખ્યાલ આવ્યો હશે કે એક્સની કોઈ પણ કિંમત માટે વાય બરાબર આપણને હંમેશા 3 જ મળે છે, કારણ કે એક્સનો સહગુણક 0 છે એટલા માટે આપણને વાયની કિંમત દર વખતે 3 જ મળશે. તો આનું પછી એક કોષ્ટક બનાવી દેવાનું, એક્સ અને વાય. તો સૌ પ્રથમ આપણે એક્સ બરાબર 1 લીધો ત્યારે વાય મળ્યા 3, 2 મૂક્યા ત્યારે પણ વાય બરાબર 3, -1 લીધું ત્યારે પણ વાય 3, -2 લીધું ત્યારે પણ વાય 3. તો આ કોષ્ટકને તમારે પછી આલેખમાં દર્શાવવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આપણે પૂર્ણ થાય છે, ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો મારો કોન્ટેક કરી શકો છો. તો આપણા અભ્યાસક્રમની અંદર ચેપ્ટર 1, 2, 3, 4 અને 15 પૂર્ણ થાય છે. હવે ફક્ત 2 ચેપ્ટર બાકી છે પ્રથમ સત્રના દિવાળી સુધીના અભ્યાસક્રમમાં, ચેપ્ટર નંબર 5 અને 6.